નવસારીના ઓવાઈ ફળિયામાં 4 દીપડા દ્વારા પરિવાર પર હુમલાની કોશિશ। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરાડિયા, નવસારી। ગોપાલભાઈ, ગઈકાલે સાહેબ અમે જે જોયા ને અમારી આંખે, આજ સુધી તો અમે જોયા નતા, પણ લોકો કહેતા હતા કે અહીં આવ્યો। પરિમલભાઈની બહુ વાત અમે સાંભળી કે અહીંયા ફરે છે, બહુ કોશિશ કરતા હતા। પરિમલભાઈ એકવાર પકડાયા બી ખરા આગળ 2 વર્ષ પહેલાં, અને આ ગઈકાલે તો અમારી આંખે અમે જોયા એમ, એટલે અમારી આંખ એકદમ ફાટી ગઈ કે આ તો ગજબ કહેવાય એમ, કે આ તો કોઈ બી હિસાબે રહેવાય એવું નથી। કારણ કે અમારા પર હુમલો કરવાની તૈયારી કરી એટલે અમે ગભરાઈ ગયા। અહીંયા તો સાહેબ આ ખેતીવાડી કરું તો સાહેબ લગભગ મારી 3જી પેઢી જાય। પરિમલભાઈ પટેલ, જલાલપુર। ગઈકાલની ઘટના એક્ઝેક્ટલી એવી હતી કે દીપડા અહીંયા શહેરી વિસ્તારમાં આવેલું છે અમારું જલાલપુર, છાસવારે દેખાય છે, પણ ગઈકાલની ઘટના કંઈ અલગ જ હતી કે દીપડાએ જે આ લોકો રહે છે ઘરમાં, ઝૂંપડામાં, એ લોકોને ફરતેથી ઘેરવાની ટ્રાય કરી અને એટેક કરવાની ટ્રાય કરી। આ ખૂબ ગંભીર બાબત છે। જંગલ ખાતાએ આના માટે નક્કર પગલાં કંઈ ને કંઈક લેવા જોઈએ। આ બાબતે તો ઘણીવાર રજૂઆત થઈ, પણ જંગલ ખાતાવાળા બી એવું કહે છે કે ભાઈ પાંજરો આ ગામમાં મૂક્યું છે, પેલા ગામમાં પૂરતા પાંજરા નથી જંગલ ખાતા પાસે, અને દીપડાઓની સંખ્યા આ વિસ્તારમાં વધારે છે।